બાપા સીતારામ બધાને આજ તો જો આપણે ફાઇનલ અત્યારમાં મસ્ત તૈયાર થઈ જશે અને અત્યારમાં ઠંડી પણ એટલી પડી છે એટલે અત્યારે જો આપણે પહેરી લીધું છે સ્વેટર કારણ કે અત્યારમાં ઠંડી પડે એટલે અત્યારમાં આપણે પહેરી લીધું સ્વેટર ને આ બાજુ હવે કબૂતરને અત્યારમાં આપણે સણ નાખી આવીને આજ તો ઠંડી પણ એટલી પડી છે અને અત્યારમાં જો મસ્ત સુરત દાદા પણ એકદમ ઉગીને થઈ ગયા છે અને હવે આપણે કબૂતરની અને ચકલાને ચણ નાખી આવી તો તમને બધાને ખબર જ હશે આપણે કઈ બાજુ રોજ સણ નાખવા જઈએ છીએ ને આજે આપણે શું સણ નાખવાની છે એ પણ તમને બધાને ખબર જ છે તો આજે આપણે જો ચોખાની ચણ નાખવાની છે કબૂતરની અને ચકલાને તો હવે આપણે ચણ નાખી આવી તો આ બાજુ જો આપણે કાંક ચોખાની ચણ નાખી દીધી છે અત્યારમાં રોજ અલગ અલગ ચણ નાખવાની હોય આજે આપણે નાખી દીધી છે ચોખાની ચણ ક્યારેક ઘઉંની નાખવાની હોય ક્યારેક ચોખાની રોજ અલગ અલગ નાખવાની હોય અને અત્યારમાં તો જો મસ્ત એકદમ સુરત દાદાનો પણ મસ્ત એકદમ તીખો તડકો છે કારણ કે અત્યારમાં આપણને તીખો તડકો હોય ને ગમે કારણ કે હવે પડવા મળી છે ઠંડી એટલે ઠંડીમાં આપણને મસ્ત સુરત દાદાનો તીખો તડકો હોય ને જો આપણને તીખા તડકે મસ્ત એકદમ મજા આવે એટલે અત્યારમાં જો સુરત દાદા પણ મસ્ત એકદમ ઉગી થઈ ગયા છે જો મસ્ત એકદમ સુરત દાદા ઉગી ગયા છે પણ આ ઝાડ આડું આવે છે એટલે સુરત દાદા દેખાતા નથી સુરત દાદા મસ્ત એકદમ ઉગીને થઈ ગયા છે પણ આ ઝાડ આડું આવે છે એટલે સુરત દાદા નથી દેખાતા સુરત દાદા મસ્ત એકદમ ઉગીને થઈ ગયા છે અને અત્યારમાં તો જો આકાશમાં ઘણખરા પક્ષી પણ અત્યારમાં એ વહેલા શણ સરવા જાય તો આકાશમાં ઘણખરા પક્ષી પણ ઉડે છે કારણ કે અત્યારમાં એ શણ સરવા જાય એટલે અત્યારમાં ઘણખરા આકાશમાં પક્ષી પણ ઉડે છે અને તમે બધા બ્લોગમાં બિના રહેજો ને આજ તો જો મેઘરવો પણ એટલો આવ્યો છે જાણે વરસાદ આવ્યો હોય એટલો મેઘરવો આવ્યો છે અને એટલે ઠંડી પણ એટલી આજે પડી છે કેટલો બધો મેઘરવો આવ્યો છે આજ તો અત્યારમાં આજ તો મેઘરવો એટલો આવ્યો છે જાણે વરસાદ આવ્યો હોય એટલો મેઘરવો આવ્યો છે અત્યારમાં જો મસ્ત સુરત દાદા પણ મસ્ત એકદમ ઉજ્જૈન થઈ ગયા છે અને અત્યારમાં આપણને તીખી તડકી હોય ને ગમે કારણ કે અત્યારે શિયાળામાં ઠંડી પડતી હોય એટલે અત્યારે આપણને તડક્યા ગમે સવારમાં અત્યારમાં તો જો આપણને તીખી તડકી મસ્ત એકદમ હોય ને ના અત્યારમાં ગમે કારણ કે અત્યારે ઠંડી પણ બહુ પડે છે ને આપણે જો પહેરી લીધું છે સ્વેટર આપણે નવું સ્વેટર લીધું છે ઘણખરા પક્ષી ઉડે છે આકાશમાં તો કારણ કે સવારમાં શણ સરવા જાય એટલે આકાશમાં ઘણખરા પક્ષી પણ મળ્યા છે ઉડવા અત્યારમાં અને તમને બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરજો અમારી ચેનલનું નામ છે હાર્દિક ગાભુ ઓફિશિયલ યુટ્યુબમાં જઈને સર્ચ મારીને જોવાનું ભૂલતા નહીં તો અહીંયા આપણે આ વ્લોગ પૂરો કરશું અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો તો અહીંયા આપણે આ વ્લોગ પૂરો કરીએ